રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે। ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યો છે, પરંતુ ભાજપ દ્વારા અત્યાર સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવી, જેથી રાતોરાત લક્ષ્મીપુરા ગામમાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ બેનરો લગાવવામાં આવ્યા છે। આ બેનરોમાં લખવામાં આવ્યું છે કે ભાજપના પ્રચારકોએ લક્ષ્મીપુરા ગામમાં પ્રવેશ કરવો નહીં। લોકસભાની ચૂંટણી માથે છે અને હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, ત્યારે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈ હજુ વિવાદ શમ્યો નથી। અઠવાડિયા અગાઉ માંજલપુરમાં રૂપાલા વિરુદ્ધ બેનર લાગ્યા બાદ શુક્રવારે રાતોરાત લક્ષ્મીપુરા ગામમાં રૂપાલા વિરુદ્ધ બેનર લાગી ગયા છે। લક્ષ્મીપુરામાં લગાવેલા બેનરમાં લખવામાં આવ્યું છે કે અમે સમસ્ત રાજપૂત સમાજ લક્ષ્મીપુરા ગામ વિરોધ કરીએ છીએ કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ લક્ષ્મીપુરા ગામમાં પ્રવેશ કરવો નહીં। અમારા માટે રાજકારણ કરતા વિશેષ સમાજ છે। સમાજની દીકરીઓ વિશે વાણી વિલાસ કરીને મત લેવા એના કરતા એમના માથા ઉતારી લેવાનો ઇતિહાસ સાક્ષી છે, જેથી સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ ભાજપના રાજકારણીઓનું લક્ષ્મીપુરા ગામમાં પ્રવેશબંધી જાહેર કરે છે। અગાઉ માંજલપુરમાં બેનરો લાગતા પોલીસ દોડતી થઈ ગઈ હતી, જે બાબતે આગેવાને પોલીસને ભાજપની ગુલામ કહી હતી। સમસ્ત લક્ષ્મીપુરા ગામ છે અને સાથે મારા ગામજનો મિત્રો પણ છે। હવે વાત કરીએ તો રૂપાલાની, તો રૂપાલામાં કેવું છે કે એ જે માણસ છે અમારી બેન દીકરીઓ છે, રાજપૂત સમાજની દીકરીઓ છે, જે અપશબ્દો બોલ્યા છે તેથી અમે ભાજપ વિરુદ્ધ અમે વોટિંગ તો કરીશું, પણ અમે ભાજપ વિરુદ્ધ કરીશું। અને સાથે સાથે રૂપાલા જે અમારી બેન દીકરીઓ છે, જે અપશબ્દો બોલ્યા છે અમે ટિપ્પણી કરી છે, તેથી અમારા લક્ષ્મીપુરા ગ્રામજનો તથા વડીલો અને જે મહિલાઓ છે સાથે હું અને અમારા સમસ્ત ગ્રામજનો તેમનો સખત વિરોધ કરશે અને તેમની ટિકિટ પણ રદ થાય તેવી અમે આગળ માંગણી કરીશું। હવે ટિકિટનો સમય મર્યાદા તો વહી ગઈ છે, તો આપણે તમે જે પ્રવેશબંધીના બેનર લગાવ્યા છે તો શું ભાજપ અહીંયા પ્રવેશ કરવા દેશો? અમારું એવું છે કે હવે રૂપાલા જે અપશબ્દો અમારી બેન દીકરી પર બોલ્યા છે, તો અમારી માંગણી એક જ રહેશે કે કોઈ પણ ભાજપનો જે કાર્યકર્તા અમારા લક્ષ્મીપુરા ગામમાં જે પ્રવેશ કરશે તો સમસ્ત ગ્રામજનો એમને એન્ટ્રી નહીં આપવા દે, તેથી અમારા સમસ્ત લક્ષ્મીપુરા ગામજનોનો સખત વિરોધ છે। આપનું નામ? હર્ષકુમાર હિતેશભાઈ પરમાર।